એ સાંભળો સાંભળો, જો ફલાણા દાદા મોટા ને ફલાણા માતાજી મોટા ને એ વાત આપણે નથી કરવાની. આજે વાત આપણે જે સત્ય ને હકીકત ઘટના છે ને એ તમારી સમક્ષ શેર કરવાની છે. જેટલા માવા તમાકાન વ્યસન કરતા હોય ને એવા લોકો સુધી તો આ વિડીયોને ખાસ તમે આજને આજે પહોંચાડી દેજો, એટલો શેર કરી દેજો. તમારા સગા સંબંધીમાં હોય, મિત્ર સર્કલમાં હોય કે બાપ દીકરો હોય, કોઈ પણ હોય સંબંધમાં, તમે આ વિડીયો એના સુધી પહોંચાડી દેજો, જેથી કરીને એનામાં જાગૃતતા આવે. હમણાં જ બે વ્યક્તિ આવ્યા હતા, 10-10, 15-15 માવા ખાઈ. મેં કીધું તમે કામ શું કરો? મને કે અમે વાહન ચલાવીએ. વાહન ચલાવવામાં 10-15 માવા ખાવા પડતા, એટલે રિક્ષા જેવું કંઈક ચલાવતા હોય. તો બસ ટ્રક ચલાવવાળાને 20-25 જોઈ, પ્લેન ઉડાડવાળાને 50 જોઈ, કેટલા જોઈ? તમે આમ આંકડો આપી શકો છો? એટલે માણસની માનસિકતા એવી થઈ ગઈ છે કે વ્યસન વગેરે અમારે ચાલે નહીં. હકીકતમાં એવું કશું છે નહીં. સિવિલનો ગયા વર્ષનો આંકડો આવ્યો તો એમાં અમદાવાદ સિવિલનો આંકડામાં એટલા કેસ આવ્યા છે કે 17,000 કેસ કેન્સરના આવ્યા છે. એમાંથી 42% ખાલી જડબાના કેન્સરના કેસ આવ્યા છે. ભગવાને આપણને શું આપ્યું છે ને શું નથી આપ્યું એનો હિસાબ કરીએ એ પહેલા તમે એટલું તો વિચારો કે તમારા મોઢામાં 2 છિદ્રો એવા આપ્યા છે. તમે જન્મથી લઈને મરણ થાય તમારું ત્યાં સુધી કોઈ દી તમને ખબર નથી એવા 2 જીભ નીચે છિદ્ર આપ્યા છે. 1 તગારું મમરા તમે કોરા ખાઈ જાવ તો એને ભીના કરવાનું પાણી તમારી જીભ નીચેથી આવે છે. એને કહેવામાં આવે છે લાળ રસ. આ ભગવાને આપણને અનોખી ભેટ આપી છે. એ લાળ રસની જરૂર પડે તો તમે કોઈ ડોક્ટરને પૂછજો. નો તો આપણા મમ્મી પપ્પાની ચાલે, નો આપણા વાઈફની ચાલે, કોઈની ન ચાલે. તમને ભગવાને ભેટ આપી છે એ તમે જીવંત કાળ દરમિયાન એ ભેટનો ઉપયોગ કરી શકો છો. અને તમારું પાચન થાય છે, તમે ખોરાક ખાવ છો, એને જે કાંઈ પલાળવાનો ભીંજવાનું કામ છે એ આ લાળરસ કરે છે ને. લાળ રસના કારણે તમારી શક્તિ, સામર્થ્ય, જે કાંઈ બેંક બેલેન્સ શું આ બધું પડ્યું છે ને એ લાળરસ જે આવે છે એના છિદ્રો મેન તમે જોયા નથી. એ 2 છિદ્રોની અંદરથી એટલું બધું પાણી આવે છે કે એ આપણને જિંદગી જીવાડી દે છે, ઠેઠ જન્મથી લઈને મરણ સુધી. પછી તમે કાસા છેણા ખાવ તોય પચાવવાની એનામાં શક્તિ છે. આને લાળ રસ ટૂંકમાં કહેવામાં આવે. આ ભગવાને આપેલી અનોખી ભેટ છે. પણ જ્યારે માણસ તમાકુ માવા ખાય છે અને જ્યારે કેન્સરના ઓપરેશન થાય છે ને ત્યારે એ જગ્યા ઉપર પણ કાપકોટ કરવાની આવે છે ને ત્યારે આ છિદ્રો બંધ થાય છે, લાળ રસ બંધ થાય છે. પછી કરોડો ખરસતા પણ આ મળતું નથી. એટલે આ વિડીયો એવા હેતુથી બનાવવામાં આવે છે કે સામાન્ય માણસ 5-10 માવા ખાઈ જશે, એની પાસે બેંક બેલેન્સ બિલકુલ નથી. ટકનું લાવીને ટકનું ખાનારાને પણ વ્યસન થયા છે અને અતિ ધનાઢ્ય છે અને પાછા ઉપર લેવલના વ્યસન છે. એટલે વ્યસન માટે આજકાલ તમે કોઈ પણ મોટી કથા હોય, મોટી ઇવેન્ટ હોય, કોઈ પણ જગ્યાએ તમને વ્યસન બાબતે કહેવામાં આવે છે. વારંવાર તમને એના ઉપર